તો વડોદરામાં એ જ થયું જેની આશંકા સેવાઈ રહી હતી। ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી તો સાબરકાંઠાથી પણ ભાજપના જ ઉમેદવારે ફેસબુક પોસ્ટ કરીને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી। આ બંને ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતા હવે ભાજપ કોઈ નવા ચહેરાની જાહેરાત કરશે। આખરે એવું તો શું થયું કે પાર્ટીએ ટિકિટ આપી હોવા છતાં તેમણે સૌથી મોટી એટલે કે લોકસભા ચૂંટણી લડવાની ના પાડી દીધી। એવા તો કયા સમીકરણો રચાયા કે બંને ચૂંટણીમાંથી ખસી ગયા? જુઓ ભાજપમાં આંતરિક ડખાનો આ અહેવાલ। ભાજપના બંને ઉમેદવારના સપના હતા કે વર્ષ 2024માં જંગી બહુમતીથી જીતીને દિલ્હી દરબારમાં પહોંચીશું। રંજનબહેન તો ત્રીજી વખત ઉમેદવાર હતા। તેમના સપના તો કદાચ કેન્દ્રમાં મંત્રી બનવા પણ હશે, પરંતુ સાબરકાંઠાથી પહેલી વખત લોકસભાના રણ મેદાનમાં ઉતરેલા ભીખાજીએ પણ ઉમેદવારી પરત ખેંચી લીધી છે। બંનેના જે મોટા સપના હતા એ જાણે ચકનાચૂર થઈ ગયા। જ્યારે ટિકિટની જાહેરાત થઈ ત્યારે આ બંનેનો ઉત્સાહ સમાતો નહોતો, પરંતુ હવે જ્યારે ચૂંટણી લડવાનો તેમણે સામેથી જ ઇનકાર કર્યો છે ત્યારે તેમના મોં પર માયુસી ઉડીને આંખે વળગી રહી છે। ગુજરાતની રાજનીતિના આ મોટા સમાચાર સામે આવતા જ જાણે ખળભળાટ મચી ગયો હતો। સ્વાભાવિક છે કે ભાજપમાં એક વખત જેનું નામ જાહેર થઈ જાય પછી ઉમેદવાર બદલાતો નથી, પરંતુ એવું તો કયું કારણ હશે કે આ વખતે ઉમેદવાર બદલવાની ફરજ પડી છે? બંને પોતાની જ રીતે ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરી છે, પરંતુ સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે છે કે ઉમેદવારોએ પરત નથી ખેંચી, તેમને ખેંચાવવામાં આવી છે। જો કે આ નિર્ણય ભાજપનો પોતાનો છે, તેથી તેમાં આપણે વધારે ન પડવું જોઈએ, પરંતુ બે ઉમેદવારોની સોશિયલ મીડિયા પોસ્ટથી ગુજરાતના રાજકારણમાં જાણે કે ભૂકંપ આવી ગયો તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। રંજન ભટ્ટે 23 માર્ચે સવારે 10:23 પોસ્ટ કરીને લોકસભા લડવાની અનિચ્છા દર્શાવી। ત્યાર પછી સવારે 11:13 સાબરકાંઠાના ભીખાજી ઠાકોરે પણ પોસ્ટ કરીને પોતાની અનિચ્છા દર્શાવી। બંને કારણ પોતાના અંગત આપ્યા છે, પણ આ સમાચારથી અનેક સવાલો ઉઠી રહ્યા છે। સૌથી પહેલા તો આ બંને ઉમેદવારોને તમે સાંભળી લો। મેં વડોદરાની 10 વર્ષ સેવા કરી છે, ખૂબ સમર્પિતતાથી કરી છે। ફરીથી ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ મને ફરી આ તક આપી, પરંતુ જે છેલ્લું 10 દિવસથી ચાલી રહ્યું છે મને એવું લાગ્યું કે જે રીતે જે લોકો ચલાવી રહ્યા હતા તો મને એમ થયું કે મારો અંતરનો અવાજ કે નથી કરવું। હાલ પૂરતી પોસ્ટ મૂકી છે, મારા સામાજિક ઘણા બધા કામ અત્યારે કારણસર અત્યારે મેં પોસ્ટ મૂકી છે। આગળ જોઈશું। અને પાર્ટીને જીતાડવા માટે હું ભાજપનો કાર્યકર્તા, હું પરિવાર ક્ષેત્રમાંથી આવું છું। 4 સંસ્થામાં છું, 4 જિલ્લા લડી ચૂકેલું છું, અત્યારે જિલ્લાનો મહામંત્રી છું। એટલે પાર્ટી સાથે હોય ને પાર્ટી જીતાડવા માટે પૂરા પ્રયત્નો રહેશે, એમાં કોઈ કચાશ ના હોય। ભાજપનો આ રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટીનો કાર્યકર્તા છું। લોકસભાની ચૂંટણી લડવી એ રાજનીતિમાં રસ દાખવનાર વ્યક્તિનું સપનું હોય છે। પાર્ટીના કાર્યાલય અને પાર્ટીનું કામ કરનારા હજારો કાર્યકરો પગના ચપ્પલ ઘસી નાખે છે, છતાં પણ જીવનભર ટિકિટ નથી મળતી। પરંતુ અહીં તો ટિકિટ મળ્યા પછી ચૂંટણી ન લડવાની જાહેરાત કરવી તે કેટલો કપરો નિર્ણય હશે તે સમજી શકાય છે। રંજન ભટ્ટના ચહેરા પર તે સ્પષ્ટ જોઈ શકાતું હતું। રંજન ભટ્ટ અને તેમના પરિવારજનોના ચહેરા પર ભાવુકતા સ્પષ્ટપણે જોઈ શકાતી હતી, પરંતુ ભાજપમાં એટલું તો માનવું જ પડે કે પાર્ટીને જે પણ નિર્ણય હોય તે કોઈ પણ નેતા કે કાર્યકર માથે ચડાવી લે છે। ક્યારેય તેઓ ખુલીને કોઈ જ વિરોધ નથી કરતા। પાર્ટીનો જે પણ આદેશ હોય તેને વધાવી લે છે। કદાચ તેના જ કારણે ભાજપ આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની ગઈ છે। મને કોઈ દુઃખ નથી। હું તો એવું તમારા માધ્યમથી કહું કે જે કોઈ એવું કહેતા હોય કે મારા દીકરાનો મોલ છે તો શોધી લાવે। ખોટા આક્ષેપ કરવા અને મારી બદનામી કરવી એના કરતાં બહેતર છે કે બહુ સેવા કરી, હવે પાર્ટીની સેવા ખાલી કરશું। ભાજપના બંને ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી તો વિપક્ષને જાણે ભાજપ પર વાર કરવાનું મોકળું મેદાન મળી ગયું। વિપક્ષના નેતાઓ એવું બોલતા જોવા મળ્યા કે ભાજપ હાર ભાળી ગઈ છે, તેના કારણે જ ઉમેદવારોને બદલવાની ફરજ પડી રહી છે। જે પોસ્ટરોની આગળ કોંગ્રેસના ઉપર દોષનો ટોપલો ઢોળતા હતા, હકીકતમાં ભાજપાનો આંતરિક અસંતોષ, જૂથવાદ ચરમસીમા ઉપર હતો। અને આ માત્ર વડોદરા એ માત્ર એપી સેન્ટર નહોતું,
કારણ કે એક ત્યાંના ધારાસભ્ય રાત્રે 1:30 વાગે અંતરાત્માનો અવાજ યાદ આવે જનતાના નામે અને બપોરે 12 વાગે બંધ કમરે એમનો અંતરાત્મા પાછો પૂરાઈ જાય. દંડ અને દંડાના જોડે શિસ્તના કોરડાના નામે આ અસંતોષની આગ ઠારવાના પ્રયત્નો થાય છે. સીટ પર કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે અને કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે. હજી અમે તો ફોર્મ નથી ભર્યું, માત્ર ઉમેદવાર તરીકે અમને જાહેર કરવામાં આવ્યા છે. એટલામાં જ હરેક પાર્ટીના ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. એ જ બતાવે છે કે કોંગ્રેસ અહીંયા કેટલી મજબૂત છે અને કોંગ્રેસ હવે જીતવા જઈ રહી છે. એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હારના ડરથી ઉમેદવારી ખેંચી રહ્યા છે. રંજનબહેનનું નામ જાહેર થતાં જ ઘણા સમયથી વિવાદ ઉડીને આંખે વળગે તેવો હતો. સૌથી પહેલા તેમાં જ્યોતિ પંડ્યાએ પોતાનો વિરોધ નોંધાવ્યો અને ખુલીને તેમણે બળાપો કાઢ્યો હતો. ત્યાર પછી ભાજપના જ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ મેદાનમાં આવ્યા હતા અને તેમણે રંજનબેન ભટ્ટ સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી. તો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ રાજીનામું આપી પ્રેશર પોલિટિક્સ કર્યું. જો કે ગાંધીનગરમાં CR પાટીલ સાથે બેઠક પછી તરત જ ઇનામદાર માની ગયા અને રાજીનામું પાછું ખેંચ્યું. ઇનામદારના આ વિરોધમાં પણ એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે રંજન ભટ્ટના નામથી તેઓ નારાજ છે. જો કે તેઓ આ મામલે ખુલીને કંઈ બોલ્યા ન હતા. પરંતુ આ બધાની વચ્ચે સાબરકાંઠાથી ભીખાજી ઉમેદવારી પરત ખેંચી તે ઉડીને આંખે વળગે છે. કારણ કે તેમની સામે એવો કોઈ સીધો વિરોધ નહોતો, પરંતુ જિલ્લામાં ક્યાંક આંતરિક ગણગણાટ હતો જે પાર્ટી મેનેજ કરી શકે તેમ હતું. તો આ પહેલા ભાજપની સાથે કોંગ્રેસના પણ ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચી તો બહુ કકળાટ થયો હતો, પરંતુ તેમણે કારણ પિતાની બીમારીનું આપ્યું. ત્યાર પછી તેમણે કોંગ્રેસને જ રામ રામ કરી દીધા, જેના કોંગ્રેસના અનેક નેતાઓ રોહન ગુપ્તા પર આંકડા વાર કરતા જોવા મળ્યા. ગુજરાતમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસમાં કુલ 3 ઉમેદવારી પરત ખેંચી છે. હવે આગળ જોવાનું રહેશે કે અન્ય કોઈ ઉમેદવાર પોતાનું નામ પરત ખેંચે છે કે પછી જળવાઈ રહે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.